નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. અમરેલી જિલ્લાના લીલિયાના કાંકરજ ગામે યુવક પર જીવલેણ હુમલો થયાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 18 નવેમ્બરે સાંજે 4 વાગે મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારી ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલામાં ગૌતમ વાડા ઉપર પાઇપ વડે આડેધડ ઘા કરાયાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. યુવકને હુમલામાં પગ અને હાથના ભાગે ફ્રેક્ચર થતાં અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. તો હુમલો કરનાર દેવકુવાડા, લઘુવીર ગીડા અને નાગરાજવાડા ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ સાથે લાવેલ કાર પણ જપ્ત કરવામાં આવી છે. લીલિયા પોલીસે આરોપીઓની ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓને પોલીસે કાંકરજ ગામે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓને સ્થળ ઉપર જ ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું છે. તો આરોપીઓના રિકન્સ્ટ્રક્શન દરમિયાન ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.